છોડી ઓ ઓ ઓ ઓહો છોકરીએ હું કામે દિલ છોડે મારી ઉપર. હું એક તો નવડો નખો જ વાળું છું. કાંઈ મારી પાસે કામ ધંધો નથી. મને એવું લાગે છે કે હવે કઈક કામ ધંધો કરવો પડશે. કામ ધંધા માટે હાઈ ક્લાસ એક સીધો રસ્તો પકડવો પડશે. પણ ધંધો હું કરું હારું ગંદનું સમજાતું નથી. અત્યારે તો જવા દે, કાંઈક થઈ જાય. વાહ ભાઈ વાહ, નવડા માણા હોય ને કાં તો કોકના રોટલા તોડે અને કાં પછી કોકના ઓટલા. પણ આપણે કાંઈ નથી તોડતા, આપણે વડલા નીચે બેઠા હો. હા દેવો કાંઈ મારો આ મારા દોસ્ત હું છે. આયા હું બેઠો બસ નવરો બેઠો. આમને આમ કામ ધંધો કઈ છે નહીં તો કરવું હું. મેં તો અહીંયા ઠંડો છાંયો છે, છાંયો ખાવ ને ધામમાં તડકો તો જો બાપ કેવા તડકા પડે. ઝાડા થઈ જાય, ઝાડા હો, ઝાડા થઈ જાય. હા પીડી લીટી જેવા, અરે કાઢી જેવા. ભાઈ એમ નહીં, અહીંયા નવરું બેહું એના કરતા કઈ કામ ધંધો કરીને અહીંયા નવરા બેઠા બેઠા કોકના ગાડીઓ તો તારી તો નથી. અરે મારી નથી, બીજાની છે. આપણે હું પંચાયત હવે હું એમ કહું છું, જો આપણે છે ને કામ ધંધો તો કરવો છે, પણ કામ ધંધો એવો કરવો છે ને આમ સીધી લીટી વાળો, એટલે કે હારો કામ જ એવું કરવું. બાકી આજકાલની છોકરા, આજકાલની વેજાયું કેવા કેવા કામમાં પડ્યા છે. દારૂ, જુગાર, સટ્ટો, મટકા, આવું બધુંય કરે, સ્મગલિંગ. આઈપીએલ આવ્યું હે તો આઈપીએલ માં સટ્ટો મારે ખબર ને. હા એટલે પછી છે ને આપણાને એવા ધંધા કઈ કરવા નથી 2 નંબરના. આપણે સીધી લીટી વાળો ધંધો કરવો છે, સીધા રસ્તા વાળો ધંધો કઈ કરવો છે. પણ એવા ધંધા મને એવું લાગે હવે જ્યાં નથી. સીધા રસ્તા વાળો ધંધો એમ ને? હા હો, મારા ધ્યાનમાં હે ને 2 જણા છે. એની પાસે તને લઈ જાવ, જો તારું થઈ જતું હોય તો સારું ને. એમ તો કઈ વાંધો નહીં, લઈ જા. જો પણ એની પાસે ધંધો સારો હોય ને સીધા રસ્તા વાળો તો આપણે કરશું હો. અરે ઈ 2 માણસો હે ને તને સીધા રસ્તા વાળો ધંધો કે. ઓકે કાઈ વાંધો નહીં, તો લઈ જા. આમ બી આપણે નવડા ક્યાં લગી જવું, ક્યારેક તો કઈક કરવું પડશે ને. હા હાલ લઈ લે ગાડી. તારું કામ હું કેમ ગાડી લઉં? પણ ગાડી તારી પાસે છે એટલે મારી પાસે નથી. પેટ્રોલના પૈસા કોણ તારા બાપ દે હે? હાલ લાજે હાલ. પેટ્રોલના પૈસા માંગે છે. એ હાલ હવે તમારો ફોન મેં રાત્રે જોઈ લીધો તો 50 પેટી જોયો જ ને. કાલે સવારે તમે ઉઠો એટલે તમારા ઘરમાં 50 પેટી પડી હશે. ઓકે ડન ચલો. હા રાખી દો, ફોન રાખી દો. હા વડે લો ગોડી. તું કે મારા દોસ્ત? અરે હા વાવ ઋતિક, ચલો જાઉં છું. એ હું છી આવે, મારે તારું કામ છે. આ ઋતિક હું જાઉં છું. શું કામ શું છે? અરે એવું બધી ખાસ કામ નથી કાઈ. આ હેલો મારો દોસ્ત તારે. હેલો. હું શું કરું? અરે તારે કઈ કરવાનું નથી, તારે ખાલી એક વસ્તુ કરવાની છે. હું કરવા માંગે છે? એ ઈ નય બે. અરે આને હેને સીધા રસ્તાનો ધંધો હો જાય, સમજાણો? એક નંબર ધંધો હોય જેમાં ફૂલ કમાણી હોય અને કરોડપતિ બની જવાય. હો સીધા રસ્તાનો ધંધો, ફૂલ કમાણી ને કરોડપતિ બનવું છે એમ ને? આડી લાઈન વાળો કોઈ રસ્તો નહીં. હો આડી લાઈન આપણે કરે નહીં. એમ કે મને તું ઇન્વેસ્ટ કેટલું કરી શકીશ? ઇન્વેસ્ટ હા થઈ શકે એવું કઈ નથી. 5-25 નું આપણે કરી શકીએ ઇન્વેસ્ટ, એવું આપણે જરૂરી નથી. પણ ધંધો આપણે સીધા રસ્તાનો જોઈએ. ઉપર નીચે થાય, સમજાણો? 5 થાય, 25 થાય ને 50 થાય. 50 થાય ને? હું શું કહું છું, 50 ખોખા હે ને રોકી નાખ. હે 50 ખોખા? હા એમાં ખોખા થઈ ગયો. 50 ખોખા રોકી શકાય. હું 50 ખોખા એટલે 50 કરોડ રૂપિયો થાય. હા 50 કરોડ થાય. મેં તો જોયા બી નથી. જોયેલા એ 50 કરોડ જોયા નથી અને મને 50 કરોડ રોકવાની વાત કરે છે. અરે પેલા વાત સમજો. હા બોલો. એમાં એવું છે, આપણે સાસણગીરી છે ને ત્યાં એક નંબર કાચના કટકા જેવી જમીન પડી છે. ખાલી 50 કરોડમાં હું તો શોખ થઈ ગયો. મને ખાલી 50 કરોડમાં આવડી મોટી જમીન આપે એ આપણે જમીન નહીં લેવાની. પછી અરે પછી 20-30 વર્ષ પછી છે ને એ જમીન 100-150 કરોડ આરામથી કરીને આપશે આપણને. સાચી વાત છે. હું સાચી વાત છે. હું અત્યારે ધંધો કરવા માટે આવ્યો છું, અત્યારે પૈસા કમાવા. 30 વર્ષ પછી મને ડબલ રિટર્ન મળે એવો ધંધો નહીં. તો આ ડાયરેક્ટ થોડા કઈ પૈસા ડબલ થાય, થોડી થોડા જોઈ પડે કેવી ગીરી. આને તો ફટાફટ પૈસાનું બનવું છે. અરે એમ નહીં, આમ ધંધો નાનો મોટો કર્યો હોય, નાનું મોટું ઇન્વેસ્ટ હોય ને રોજ પછી પૈસા આવે એ રીતે કામ કર. તું છે ને નાનું ઇન્વેસ્ટમેન્ટ હોય ને એવો ધંધો છે. નાનું ઇન્વેસ્ટમેન્ટ છે, કામ કર 10 કરોડ રૂપિયા લેતો. 10 કરોડ એટલે હે તારી પાસે કરોડ નીચેની વાત નથી. આમ 5-10 લાખ 2 લાખ. અરે ભાઈ તો 50 કરોડ કરતા 10 કરોડ તો નાની ખબર છે કે નાની રકમ તો નાની કીધી ભાઈ ને. તારી નાની રકમ મારા માટે બહુ મોટી થઈ જાય. પણ એમ નહીં, તમે તમારા મોઢામાંથી કરોડોના મોટા વસ્તુઓ નીકળે છે બરોબર. આમ તમે ધંધો હું કરો? અરે મારે તો એક નંબર ધંધો છે. ખાલી 2-3 કલાકમાં તો છે ને તમારું કામ ખતમ. રોજ સવારે છે ને 4 વાગે ઉઠવાનું, 7 વાગે ઘરે ભેગા મસ્ત છે ને બધાના ઘરમાં છાપા નાખવાના. 900 રૂપિયા રોજ આપણો છાપા નાખવા. એ સમજી જવાનું. એ લા એ આ ખુદ 300 રૂપિયા રોજમાં છાપા નાખે છે અને મને કરોડોની સલાહ આપે છે. કરોડમાં ઇન્વેસ્ટ કરી દે ને, 10 કરોડ અહીંયા ઇન્વેસ્ટ કરી દે ને. એ ભાઈ મને છે ને બચપણથી ઇન્વેસ્ટર ગોતવાનો શોખ છે. હું બચપણની જમીનો ને બધી કરોડો ગોતું છું. આ ગધરું મને કોઈ ઇન્વેસ્ટર નથી મળતું એટલે હું બની જા. એલા એ તું મને આની પાસે ધંધો કરાવવા માટે લઈ આવ્યો તો કે આનો ધંધો સેટ કરવા માટે મને એની પાસે લઈ આવ્યો તો? હવે ઈ તો ખબર નહીં, ઈ તો તમારા બેનો પ્રશ્ન. પણ ધંધો બેનો સેટ થાતો તો ને. આ ધંધાના ચક્કરમાં તું કે મને ધંધે લગાડવાનો હતો. ધંધે હું શું કહું છું, છાપા નાખવા તો કાલે લગાડ દઉં. એ ભાઈ એ છાપા નાખવા નથી હો, ઈ બધું તમારું કામ છે, તમે કરો. પણ એક મિનિટ,
તું શરૂઆતમાં એમ કહેતો તો કાલે 50 પેટી પહોંચી જાય એટલે 50 લાખ રૂપિયા તું કોના ઘરે પહોંચાડવાનો? એ 50 લાખ રૂપિયા નહીં. અરે એમાં એવું છે કે આ બાજુમાં છે ને પ્રસંગ છે તો એ લોકોને સવારે ગાંઠિયા માટે નહીં દે ને બનાવવાના છાપા જોઈએ છે. તો મારા ઘરે પસ્તી પડી ને 50 પેટી તો કે મને 50 પેટી છાપા આપી દેજો. તમે કીધું હવારે તમને પહોંચી જાય. બરાબર. એક નંબર ધંધો 200 રૂપિયા એક્સ્ટ્રા બી નહીં. હે ઓહો હમણાં મંદી બી નથી. એવું છે તો મારે નીકળ તો નીકળ. મારે છે એ બાબા નીકળ તું. લા એ કેવી જગ્યાએ લઈ આવ્યો તું મને? તો એ તને સારી સલાહ દેતો તો અરે તે એને ટપલી મારી લીધી હે. એ હું હારી સલાહ હાલ તું આવું નો હાલ હાલ. ક્યાંક બીજે લઈ જાઉં તને. એલા એ ભાઈ કેવા દોસ્તારું છે તારા? ઓલાય મારા મગજના તાર ખેંચાતા તાર. હવે કોક હારો માણા હોય ને જે ધંધાની વ્યવસ્થિત સલાહ આપી કે સીધા રસ્તાની એવા પાસે લઈ જાજે. એ સીધા રસ્તાની તો સલાહ દીધી હતી તને લા. હું સીધા રસ્તાની 300 રૂપિયા રોજમાં છાપા નાખતો તો ને મારી સામે કરોડોના ફાકા જીતતો તો. કાકા નતો જીતતો એને મજૂરી એને ધંધો કરવો તો સમજાણું. ધંધો કરવો તો હાલ આમ. ઓલો દોસ્તાર છે ને આગળ જ ચાલ તને લઈ જાઉં. હે? અરે ના ભાઈ ના હવે કઈ દુબઈ નું રહેવા દ્યો. હે? અરે આ ફેરી દુબઈ નું કેન્સલ. અરે હા તો અરે કોઈ ઓફર હોય તો હું જ્યાં ઠુકરાવી દ્યો. ના પાડી દ્યો ને. હા આવ આવ ભીખા આવ આવ ગલ્લા. મારે તારું એક કામ હતું. બોલે શું કામ છે? આ મારો દોસ્તાર છે ને એને એક સીધા રસ્તાનો ધંધો હો જાય કે જેમાં કોઈ પૈસાદાર બનાય એને લગ્ન થઈ જાય બે ત્રણ છોકરા થઈ જાય એક 4 વ્હીલ આવી જાય અને રખડીએ તો રખડતો જ ગધરો મરી જાય. એલા એ આટલું બધું આગળ વિચારવાનું નથી કીધું તને? એવું છે ધંધો ઉજાડ્યા ને. હા ભાઈ ને ધંધો કરવો છે એમ ને? હા હો ધંધો કરવો છે સીધા રસ્તાનો ધંધો. સીધા રસ્તાનો તો જો હિન્દુસ્તાનમાં તો કઈ થાય નહીં. હે? અહીંયા તમે કઈ બી ધંધો કરો અને તમારો ધંધો જામી જાય તો ગુંડા રાજ આવીને કમિશન લે, અવારનવાર તમારા આવીને ઉપર આવીને તમારી ઉપર ખેલ કરે, પોલીસ વાળા આવીને હપ્તા લે, જે કઈ ધંધો કરો એમાં તે ઓલું માંગે ભાગ માંગી લે, ટેક્સ માંગે, જીએસટી ટેક્સ ફલાણો ટેક્સ ભરતા જ મરી જાવ. એના કરતા હિન્દુસ્તાનને ભૂલી જા ભાઈ. દેશની સરહદની પાર જવાનું અને વિદેશ કોઈ જવાનું. આફ્રિકા જોયું? આફ્રિકા નામ તો સાંભળેલું જ હોય છે ને? હા આફ્રિકા જોયું ને? હા તું મારા ભેગી છે ને આફ્રિકા. હાલ એમ નહીં આફ્રિકા જાય તો ખરી પણ આફ્રિકા કયો ધંધો કરવો કઈ લાઈન છે? અરે આફ્રિકામાં ધંધો એટલે કાઈ ના ઘટે, મંદી જ નો આવે. મંદી જ નો આવે? રૂપાળા થવાની ક્રીમ વેચવાની અહીંયા બધા કાળા જ છે માણસો. ઓ ભાઈ ઈ મેં જોયું છે આફ્રિકામાં હે ને પહેલેથી જ પેદા એને કાળા થાય છે સમજાણું. એને રૂપાળા થવાની ક્રીમ આપણે વેચશું ને તો એને કોઈ દી મંદી જ નહીં આવે. આલે 500 માં દીધી, 1000 માં દીધી, અરે ખાયો હાલી લે. રૂપાળું થાવું છે રૂપાળા. લાખો કરોડોમાં ખેલશું, લાખો કરોડોમાં. એ ભાઈ મારે કાંઈ રૂપાળા થવાની ક્રીમો નથી વેચ્યો આફ્રિકા જઈને. કંઈક બીજા ધંધા હોય ને તો કે આવી ક્રીમો બ્રીમો નથી વેચી. હાલો કાઈ વાંધો નહીં. એક નંબર ધંધો હતો હવે. હા એવા ધંધા આપણી નથી. પાસે બીજો ધંધો બી છે. કયો? આફ્રિકાને ભૂલી જા. તું મારા ભેગી હાલ સારા રેગિસ્તાનમાં. સહારા રેગિસ્તાનમાં? હા. ત્યાં જઈને શું કરવાનું ભાઈ? ત્યાં જઈને છે ને સારા રેગિસ્તાનમાં પાણીની બહુ કમી છે. હા અહીંથી પાણીના કુલરિયા લઈ અને પાણી વેચવાનું છે. હો ભાઈ અરે પાણીની તંગી હોય ત્યાં તો કેટલા હજારોમાં પાણી વેચાય. અરે લાખોમાં. હા ભાઈ એલા એ તમે બે ગાંડા થઈ ગયા છો. હું અહીંથી પાણી આ સપ્લાય કરવાનું. જો અહીંથી પાણી આ સપ્લાય થતું હોય તો પહેલેથી બધાય નો કરી લે. અહીંની ગવર્નમેન્ટ નો કરી લે. કઈ પેટ્રોલ છે હે? આ પાણી છે પાણી એમ સપ્લાય નો થાય. વાત તો સાચી છે. હિન્દુસ્તાનમાં બી પાણીની બહુ કટોતી છે કા. નાવાનું પણ મેળ નથી આવતો. અરે એ બધું મૂક, કાંઈ વાંધો નહીં. આપણી પાસે બીજો ધંધો બી છે. તું મારા ભેગી દુબઈ હાલ. દુબઈ. દુબઈ? હા દુબઈ જઈને હું કરશું? દુબઈ તો નજીક છે 2 કલાકમાં જો પહોંચી. મારી વાત સાંભળ. અહીંયા શું છે ઇન્ડિયામાં ક્યાંક મજૂરીએ ચડી જાય ને કોઈ ગામમાં લોકો જોવે એટલે આપણી આબરૂની પથારી ભરી જાય. હા બરાબર છે? ત્યાં જઈને મજૂરી કરવાની. દુબઈમાં. દુબઈમાં જઈને મજૂરી કરવા જાવી? મારી વાત તો સાંભળ. હિન્દુસ્તાનમાં કોને ખબર છે કે આપણે દુબઈમાં મજૂરી કરીએ? અને ભાઈ બે તો હાઈબ્રુ છે. દુબઈમાં હે ને મજૂરીના ફૂલ પૈસા મળે છે સમજાણું. હું તો એમ કહું કે મને લેતો જા તો હું મજૂરી ઠોકી નાખી આપણે. જો કન્સ્ટ્રક્શનના ધંધા છે, શોપિંગ મોલના ધંધા છે, ત્યાં મજૂરી કરીને પૈસા કમાવી લઉં. ને હિન્દુસ્તાનમાં ફાકા ફોજદારી કરવાની છે કે ત્યાં બહુ મોટી કંપનીમાં હું મેનેજર છું. હા એલા એ તું કેવો માણા હો કેવો કાઈ ખબર પડે? ત્યાં મજૂરી કરવાની વાતો કરે. મારે ધંધો કરવો છે, મારે ઓનર બનવું છે અને તું ગધના મને વિદેશોમાં મજૂરી કરવાના કામ કેસ. એમ નહીં તું મને એક વાત કે એક મિનિટ ઉભો રહે. અમેરિકા જેવું નથી. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, લંડન ઈ બધાય નો હાલે. આપણી ઓકાતની બહાર છે. સપનામાં ક્યારે અમેરિકા નથી ગયું. તો હું પણ નથી ગયો. હા એમ નહીં તું સપનામાં નથી. તું મને એમ કેતો રિયલમાં તું કેટલી કન્ટ્રી ફર્યો, કેટલાક કે ધંધા કરવાની, કેટલાક ઇન્વેસ્ટ કર્યું, કેટલીક મજૂરી કરી? રિયલમાં તો યાર એવું છે કે એક પાર્ટી મારી પાસે આવી હતી, અહીંયા જ આવી રીતે જ બેઠી હતી. હા મને કે તમે પાસપોર્ટ કઢાવી લ્યો. હા તમને એ કે અમે ભેગા દુબઈ લઈ જાઉં. હા. અને પાસપોર્ટ કઢાવીને એ લોકોનું અહીંયા સેટિંગ કરાવી દીધું. ગતના એ લોકો મને મૂકીને વયા ગયા. પાસપોર્ટ પડ્યું છે મારી પાસે એટલે તો તમને વિદેશની ઓફર આપતો હતો કે તમે કદાચ માની જાવ તો મારું બી કામ થઈ જાય. એટલે ગધના તારે જવાના ચક્કરમાં તું મને હલવાડતો તો મને એલા એ તારી પાસે બધા એવા નકામા નખોદ દોસ્તાર જ છે મને ધંધે લગાડીને પોતે સેટ થવા માંગે છે. અને ધંધે રે તને હાચે ધંધે લગાડતા તો સમજાડું. અરે એક નંબર ધંધા તો ઉજાડેલા. એ ભાઈ આવા ધંધા નથી કરવા. હાલ નીકળ તું નીકળ. તમે નીકળો. આ તો મારી જગ્યાએ હું બેઠો જ ને તમે આવ્યા મારી પાસે. હાલ હાલો હાલે હાલ ઊભો થા. આ પાર્ટી બી ગઈ હાથમાંથી. હવે પાસપોર્ટ નું કરવું હું.
એલા એ તારી પાસે આવા નકામા દોસ્તારું છે જી 300 રૂપિયા રોજ મજૂરી કમાતો તો છાપા નાખીને જેને કોઈ દિન 1000 રૂપિયાની નોટ નથી જોઈ ઈ મારી પાસે કરોડોના આંકડા બદલતો તો ઘડીએ ઘડી અને ઓલો ગધનો ગલ્લીનો નાકો કોઈ દિન નથી વઈતો ઈ તો દેશ આમ બદલતો તો જાણે ઓલો ઇસ્ત્રી વાળો કપડા બદલતો હોય તમે ધંધા તો ચીંધા લેલા. હું ધંધા ચિંતા ઈ ધંધા નતો ચિંતો મને ધંધે લગાડવાની વાતો કરતો તો મને ભાઈ હું તને હવારનો કહું છું મારે સીધા રસ્તાનો ધંધો કરવો સીધા રસ્તાનો પણ સીધા રસ્તાનો ધંધો મને ક્યાંય મળ્યો જ નહીં તારી પાસે બધા આધા રસ્તા વાળા જતા હો હવે મને સમજાણું, સીધા રસ્તાનો ધંધો તારે કરવો ને? હા મને એક નંબર આઈડિયો આવ્યો હે. આઈડિયો કયો અરે 1 લાખ રૂપિયા પડ્યા હે. અરે 1 લાખ રૂપિયા આ રહ્યો જો વાયલા ખીચામાં લઈને જ ફરું છું હવારનો આમ જોઈ લે કારણ કે ધંધો કરવા માટે હે, પૈસા લઈ લીધા ધંધો અરે 1 લાખ રૂપિયામાં તને હે ને સીધા રસ્તાનો ધંધો ઉજાડું હો. હે ક્યાં હાલ મારી ભેગો. હાલ જો હા અહીંયા ઉભો રે. અહીંયા ઉભો રહ્યો અચ્છા અહીંયા કોક આવે છે એમ ધંધા માટે વાંધો નહીં આવા અરે અરે નહીં. લઈ તેની વાત છે. મારી પેલા વાત સાંભળ. હા બોલ તું છે ને પેલા ઊંડા શ્વાસ લે, શાંત થઈ જા. નમાલાની જેમ નહીં, હાવ શાંત એમ. હા થઈ ગયો સાહેબ હવે હવે તું મને એક વસ્તુ કે, તું મને હવારનો શું કહેતો તો? બસ ધંધો કરવો છે સીધા રસ્તાનો ધંધો હા બસ સીધા રસ્તાનો ધંધો એમ ને? હા તો જો આ શું છે? આ તો આમ રસ્તો છે સીધો હા કેવો રસ્તો હે? સીધો સીધો રસ્તો. હું કયાનો વિચારતો તો. સવારના તે મને 2 વાર કીધું ને તોય હું સમજો નહીં, પણ હમણાં તે મને કીધું ને તોય હું સમજો કે તું શું કહેવા માંગે છે. હો? હું કેવા માંગુ છું હું કેવા માંગુ છું ઈ તું સમજો પણ તું હું કેવા માંગે છે ઈ હું નથી સમજતો એટલે તારે કેવા હું માંગુ છે ઈ તું મને ઘડીક સમજાવ તો મને સમજણ પડે બાકી આમાં કઈ મને સમજાતું નથી હો કે તું કેવા હું માંગે છે. અરે હું એમ કહેવા માંગુ છું કે આ સીધો રસ્તો હે ને હા ઈ હવે મને ખબર પડી. પણ હું ખબર પડી ઈ તું મને કે તો મને ખબર પડે ને મને કાઈ ખબર નથી પડતી કે તું કેવા હું માંગે છે. અરે હા કહું છું, તું પેલા મારી વાત તો આપણે કીધું ને ઊંડા શ્વાસ લે. બસ હવે હે ને આ સીધો પટ્ટો હે ને કાચ વાળો એમાં હે ને તું કાં તો ફ્રૂટની લારી ખોલી લે કાં તો પકોડાની લારી ખોલી લે. હમણાં ચોમાસું આવે એટલે પકોડાની ખોલી લે એટલે એને 1 નંબર ધંધો હાલે. સમજાણું? હવાનો કહેતો હતો ને સીધા રસ્તાનો ધંધો સીધા રસ્તાનો એને આ સીધો રસ્તો અને એમાં ધંધો ખોલી લે એટલે સીધા રસ્તાનો ધંધો. એ ડફોર મેં કાઈ લારી ખોલવા માટેનો ધંધો નતો કેતો હું તને સીધા રસ્તાનો ધંધો એટલે કાઈ એવો ધંધો કે જેમાં કાઈ 2 નંબરનો એમ સીધો રસ્તાનો ધંધો હોય. નહીં નહીં નહીં, સીધા રસ્તાના ધંધામાં આ જ આવે. બાકી એકેય હવે સીધા રસ્તાના ધંધામાં આવતું નથી. હા તો નથી આવતું ને કાઈ વાંધો નહીં હું મારી રીતે ગોતી લાવ લાખ રૂપિયા કેનો લાખ રૂપિયા? તને માં દીધો એનો લાખ રૂપિયો અરે ઈ તો સલાહના લાખ રૂપિયા લીધા મેં. સમજાણું? કોણ આવી હારી સલાહ દે? અરે દીધા 2-3 હજાર રૂપિયા મારા કમાઈ છે. સમજાણું? એને 1 નંબર ધંધો ચાલુ કર અને હું તને એને 20 રૂપિયાના પકોડા છે 10 જ રૂપિયા દે. બરાબર છે? સલાહ દીધી ને મેં. હારું એ હું હારું લાવે મારા લાખ રૂપિયો એલા હવારનો હું એમ વિચારું છું સીધા ધંધાનો ધંધો કરાય સીધા રસ્તાનો ધંધો કરાય આ મારી હારે ડબલ રસ્તાનો ધંધો કરીને લાખ રૂપિયા લઈને વયો ગયો. સાચી વાત છે હો સીધા રસ્તાનો ધંધો કરવા જેવો નથી રહ્યો હવે કઈક અલગ જ કરવું પડશે તો જ તમે પૈસા કમાવો પણ હું કરવું ના ખોટું કાંઈ નથી કરવું ક્યાંક તો આપણાને સીધા રસ્તાનો ધંધો મળશે હો પકોડાની લારી છી એ મારે નથી કરવી લાખ રૂપિયો